નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BM કોમર્સ હાઈસ્કૂલ ભાવનગરની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરમાં આપણે લેક્ચર નંબર 10 જેમાં પ્રકરણ 5 એમ કોમર્સનો પરિચય, જેના વિશે બાકી રહેલી માહિતી છે તેનો અભ્યાસ કરવાનો છે. ઘણી બધી માહિતી છે તેનો અભ્યાસ આપણે લેક્ચર નંબર 9માં કરી ગયા છીએ. જે પોઈન્ટ્સ બાકી રાખ્યા હતા તેનો અભ્યાસ આપણે આજના લેક્ચરમાં કરવાનો છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. મિત્રો, આજના સેશનમાં આપણે ઈ કોમર્સ અને એમ કોમર્સના કાયદાકીય જે પ્રશ્નો છે તેના વિશે માહિતી મેળવવાની છે. મિત્રો, આપણને ખબર છે કે ઈ કોમર્સ અને એમ કોમર્સનો વૈશ્વિક સ્તરે આજે ઉપયોગ થઈ રહ્યો છે. દિન પ્રતિદિન તેના ઉપયોગમાં વૃદ્ધિ થઈ રહેલી છે. ત્યારે ઘણા બધા પ્રશ્નો છે તે ઊભા થતા હોય છે અને તેના નિવારણ માટે કાયદો હોવો ખૂબ જરૂરી છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે અભ્યાસ કરવાનો છે બૌદ્ધિક સંપત્તિની સુરક્ષાને લગતા મુદ્દાઓ. મિત્રો, સર્જક જે છે તેની સંપત્તિ એટલે કે બૌદ્ધિક સંપત્તિ છે તેને પણ સુરક્ષિત રાખવા માટે આજે મોટા ભાગે ઘણા પ્રશ્નો છે તે ઊભા થતા હોય છે. તો તેના નિવારણ માટેના જે મુદ્દાઓ છે તેનો અભ્યાસ પણ આપણે આજે કરવાનો છે. અને લાસ્ટમાં જે બૌદ્ધિક સંપત્તિ છે તેને કઈ રીતે સુરક્ષિત રાખવી તેનો પણ અભ્યાસ આજના સેશનમાં આપણે કરવાનો છે. તો મિત્રો, શરૂ કરીએ. સૌથી પહેલો પોઈન્ટ આપણે જોઈએ ઈ કોમર્સ અને એમ કોમર્સમાં કાયદાકીય પ્રશ્નો. મિત્રો, આપણે આગળ કીધું તે રીતના ઈ કોમર્સ અને એમ કોમર્સ જે છે તે વ્યવસાય માટે વૈશ્વિક બજારના સંપર્કની અને ઓનલાઈન ખરીદીની સુવિધા પૂરી પાડે છે. ઈ કોમર્સ અને એમ કોમર્સ વ્યવસાયમાં થઈ રહેલ વૃદ્ધિની સાથે સાથે કેટલીક મુશ્કેલીઓ અને જોખમો છે તેનો પણ આપણે સામનો કરવો પડતો હોય છે. ઈ કોમર્સ અને એમ કોમર્સમાં નીચે મુજબના પડકારો જોવા મળતા હોય છે, જેમ કે બૌદ્ધિક મિલકતનો અધિકાર, સ્વાધિકાર, ગુપ્તતા, પક્ષો વચ્ચેની તકરારને લગતા પડકારો. તો આવા અનેક પ્રશ્નો છે મિત્રો તે ઈ કોમર્સ અને એમ કોમર્સમાં ઊભા થતા હોય છે. ઈ કોમર્સ અને એમ કોમર્સના આવા પડકારોના નિરાકરણ માટે કાયદો હોવો ખૂબ જરૂરી છે. આજે ઘણા એવા દેશો છે કે જેમણે ઈ કોમર્સ માટે તેમના કાયદાકીય માળખાની સ્થાપના કરેલી છે. ભારત સરકારે પણ આઈટી કાયદા હેઠળ આઈટી લો એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી લોની સ્થાપના કરેલી છે. કાયદાકીય નીતિ અને નિયમોના પાલનથી ગ્રાહકોને એ બાબતનો વિશ્વાસ થાય છે કે તેમની અંગત વિગતો ખાનગી રહેશે અને જો તેનો દુરુપયોગ કરવામાં આવશે તો જે પક્ષે દુરુપયોગ કરેલો છે તેને કોઈને કોઈ સજા છે તે પણ કરવામાં આવતી હોય છે. જો ઉપયોગકર્તાની અંગત માહિતીનો દુરુપયોગ કરવામાં આવે તો તેના માટે જવાબદાર જે પક્ષ છે તેને સજા થતી હોય છે. તો મિત્રો, આપણે કીધું તે રીતના કે ઈ કોમર્સ અને એમ કોમર્સમાં ઘણા બધા પ્રશ્નો છે તે ઊભા થતા હોય છે અને તેના માટે આજે ઘણા દેશો છે કે જેમણે કાયદાની રચના કરેલી છે. અને આ કાયદા દ્વારા ગ્રાહક ઓનલાઈન જે ખરીદ વેચાણ કરે છે તેમાં તેને વિશ્વાસ આવે છે કે તેની જે અંગત માહિતી છે તેને ખાનગી રાખવામાં આવશે અને જો કોઈ સંજોગ વશાત ક્યારેય પણ તેની અંગત વિગતો છે તેનો દુરુપયોગ કરવામાં આવશે તો આ કાયદા દ્વારા જે જવાબદાર પક્ષ છે તેને ચોક્કસ સજા કરવામાં આવશે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો આપણે બૌદ્ધિક સંપત્તિની સુરક્ષાને લગતા મુદ્દાઓ. બૌદ્ધિક સંપત્તિમાં નીચે મુજબના જે મુદ્દાઓ છે તેનો સમાવેશ થાય છે, જેમ કે પુસ્તકો છે, સોફ્ટવેર, સંગીત, વિડીયો, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, વેબ પેજ વગેરે છે એનો બૌદ્ધિક સંપત્તિ તરીકે સમાવેશ થાય છે. આ બધી જે બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા છે તેના માટે નીચેના મુદ્દા છે તે જોઈએ આપણે. સ્વાધિકાર, ટ્રેડમાર્ક, ડોમેઇન નામની તકરાર. આ બધા જે મુદ્દાઓ છે મિત્રો તે બૌદ્ધિક સંપત્તિની સુરક્ષાને લગતા મુદ્દાઓ છે.
સૌથી પહેલો મુદ્દો આપણે જોઈએ સ્વાધિકાર. સર્જકના મૂળભૂત કાર્ય પર તેની અનુમતિ વગર અન્ય વ્યક્તિ અધિકાર ધરાવે કે પોતાના ઉપયોગમાં લે ત્યારે તેની સામે રક્ષણ આપતા અધિકારને સ્વાધિકાર કહે છે. મિત્રો, આપણે આગળ વાત કરી તે રીતના કે સર્જક છે તેનું જે કાર્ય છે તેના પર માત્ર ને માત્ર તેનો જ અધિકાર હોય છે. તેની અનુમતિ વગર આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. અને કોઈ સંજોગોમાં જો સર્જકના કાર્ય પર અન્ય કોઈ વ્યક્તિ અધિકાર ધરાવે તો તેની સામે આપણે કીધું તે રીતના ઘણા કાયદા બનાવવામાં આવેલા છે અને આ કાયદા દ્વારા તેને રક્ષણ આપવામાં આવે છે. તેને સ્વાધિકાર કહે છે. સ્વાધિકાર એ લેખો, પુસ્તકો, સોફ્ટવેર, પ્રોગ્રામ વગેરેને લાગુ પાડવામાં આવે છે. મિત્રો, આજે ઘણા બધા પુસ્તકો છે, અનેક લેખો છે, સોફ્ટવેર, પ્રોગ્રામ છે, આ બધા માટે સ્વાધિકાર છે તે પૂરો પાડવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ છે ટ્રેડમાર્ક. કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા પોતાના ઉત્પાદન કે સેવાને બજારમાં મૂકવામાં આવે ત્યારે અન્ય ઉત્પાદન કે સેવાથી તેને અલગ પાડવા માટે ઉપયોગમાં લેવાતા નિર્ધારિત લોગો, ચિહ્ન, શબ્દ, નિશાની, શબ્દ સમૂહ કે ચિત્રને ટ્રેડમાર્ક કહે છે. તો મિત્રો, આપણને ખબર છે કે આજે એક જ પ્રોડક્ટ છે તેનું અનેક કંપનીઓ છે તે સેલ્સ કરતી હોય છે, પણ પોતાની પ્રોડક્ટ જે છે તે અન્ય કંપનીથી અલગ છે તેવું દર્શાવવા માટે આજે ટ્રેડમાર્કનો ઉપયોગ થાય છે. અને ટ્રેડમાર્ક તરીકે આપણે કીધું તે રીતના દરેક કંપની છે તે પોતાનો પર્સનલ લોગો છે તે રાખતી હોય છે. ટ્રેડમાર્કને TM એટલે કે ટ્રેડમાર્ક, SM સર્વિસ માર્ક તેમજ R એટલે કે રજિસ્ટ્રેશન નિશાની દ્વારા દર્શાવવામાં આવતા હોય છે. થર્ડ પોઈન્ટ છે ડોમેઇન નામની તકરાર. ડોમેઇન નામ એટલે વેબસાઇટનું જે નામ હોય તે, જેમ કે URL. તેના નામમાં પણ આજે ઘણી વખત મુશ્કેલીઓ થતી હોય તેવું આપણને જોવા અને સાંભળવા મળે છે. ડોમેઇન નામ મેળવવાની સ્પર્ધા એ કાયદાકીય મુદ્દો છે. પહેલાંના સમયમાં ડોમેઇન નામની નોંધણી કરાવી પાછળથી તેને ઊંચી કિંમતે વેચવામાં આવતું હતું, જેને સાયબર સ્ક્વોટિંગ કહે છે. ઘણી વખત પ્રચલિત ડોમેઇન નામની જોડણીમાં ઇરાદાપૂર્વક સામાન્ય ફેરફાર કરી ડોમેઇન નામની નોંધણી કરાવવામાં આવે છે, જેથી ઘણીવાર URL ટાઈપ કરવામાં ટાઈપિંગની નાની મોટી ભૂલ થાય તો પણ ગ્રાહકો છે તે સામાન્ય ફેરફાર સાથેના ડોમેઇન નામ ધરાવતી અન્ય વેબસાઇટ પર પહોંચી જાય છે અને ઉપયોગ કરતાં ગેરમાર્ગે દોરાઈ શકે છે. મિત્રો, આપણને પણ આજે ખબર છે કે ઘણીવાર તમે ઇન્ટરનેટ ઉપર કોઈ વેબસાઇટ લખો છો અને આપણાથી નાનો મોટો સ્પેલિંગ મિસ્ટેક થાય તો પણ આપણે બીજી વેબસાઇટ જે હોય છે તેના ઉપર દોરાઈ જતા હોઈએ છીએ. તો અહીંયા આપણે ગેરમાર્ગે દોરાઈએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ આવે છે બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા. મિત્રો, આ બધી જે આપણી બૌદ્ધિક સંપત્તિ છે તેને સુરક્ષિત રાખવા માટે પણ અનેક પ્રયોજનો છે તે આજે કરવામાં આવેલા છે. તેના વિશે આપણે માહિતી મેળવીએ. બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા માટે પ્રચલિત પદ્ધતિઓની વાત કરીએ તો આજે બે પદ્ધતિઓ ખૂબ મુખ્ય છે, જેમ કે સ્ટેનોગ્રાફી અને ડિજિટલ ઓળખ. વિસ્તારથી અભ્યાસ કરીએ. સ્ટેનોગ્રાફી એક માહિતીમાં અન્ય માહિતી સંતાડવાની જે ક્રિયા છે તેને સ્ટેનોગ્રાફી કહે છે. ફાઇલમાં રહેલ માહિતીને સુરક્ષિત બનાવવામાં ન આવે તો કોઈ પણ વ્યક્તિ છે તેને દૂષિત હેતુ માટે પોતાના ઉપયોગમાં લઈ શકે છે. સ્ટેનોગ્રાફીનું મુખ્ય કાર્ય કમ્પ્યુટરમાં રહેલા પણ ઉપયોગમાં ન લેવાયા હોય તેવા ચિત્રો, ધ્વનિ કે લખાણ ધરાવતી ફાઇલને અદૃશ્ય માહિતી સાથે બદલવાનું હોય છે.
મિત્રો, અહીંયા સ્ટેનોગ્રાફી વિશે તમને માહિતી મળી કે એક માહિતીની અંદર અન્ય માહિતી સંતાડવાની જે ક્રિયા થાય છે તેને સ્ટેનોગ્રાફી કહે છે. પોતાની જે માહિતી છે જેને આપણે આજે મોટા પાયે કમ્પ્યુટર ઉપર અપલોડ કરતા હોઈએ છીએ, પણ જ્યાં સુધી આ માહિતીનો ઉપયોગ હજી નથી કરેલો ત્યાં સુધી તેને સેફ રાખવી ખૂબ જરૂરી છે, અને તેના માટે તમે સ્ટેનોગ્રાફી જે છે તે પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. સ્ટેનોગ્રાફી અંતર્ગત અદ્રશ્ય માહિતી તરીકે સાદું લખાણ, ગુપ્ત લખાણ કે ચિત્ર હોઈ શકે છે. જો કે સ્ટેનોગ્રાફીનો ઉપયોગ કરવા માટે કમ્પ્યુટરમાં વિશિષ્ટ સોફ્ટવેર હોવો ખૂબ જરૂરી છે. મિત્રો, સ્ટેનોગ્રાફી આમનામ નથી થતું. તેના કમ્પ્યુટરમાં સ્ટેનોગ્રાફી માટેના જે સોફ્ટવેર આજે અવેલેબલ છે તે ઇન્સ્ટોલ કરેલા હોવા ખૂબ જરૂરી છે, અને તો જ તમે તમારી માહિતી છે તેને સુરક્ષિત રાખી શકો છો. આજે સ્ટેનોગ્રાફી સોફ્ટવેરને ઇન્ટરનેટ ઉપરથી ખૂબ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. સ્ટેનોગ્રાફી સોફ્ટવેરની ઘણી ફ્રીવેર આવૃત્તિઓ પણ આજે ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ બની છે. બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા માટેની બીજી પદ્ધતિ છે ડિજિટલ ઓળખ ચિહ્ન. ડિજિટલ ચિત્ર, ધ્વનિ, વિડીયોમાં ઉમેરવામાં આવેલ ડિજિટલ કોડ એટલે કે વોટરમાર્ક, જેને ડિજિટલ ઓળખ ચિહ્ન કહે છે. મિત્રો, આપણને ખબર છે કે આજે ડિજિટલ ઓળખ ચિહ્ન જે પદ્ધતિ છે તેનો ખૂબ મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે, જેથી આપણે આપણી બૌદ્ધિક સંપત્તિ છે, આપણી માહિતી છે તેને સુરક્ષિત રાખી શકીએ છીએ. શરૂઆતના સમયની વાત કરીએ તો ચિત્રકાર જે હતા તે ચિત્રમાં પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા ચિત્ર ઉપર પેંછીથી નામ લખતા હતા, અને તેના વડે તે સર્જન જે કરેલું છે, જે કાર્ય કરેલું છે તે પોતાનું છે તેવા સ્વાધિકારનો હક એટલે કે દાવો કરતા હતા. જો કે આજના ડિજિટલ યુગમાં કલાકારો ચિત્રની અંદર પોતાનું નામ છુપાવીને ઓળખ ચિહ્ન બનાવે છે, જેને ડિજિટલ વોટરમાર્કિંગ કહે છે. આજે GIMP પ્રકારના ફોટો એડિટર વડે ચિત્રમાં વોટરમાર્ક ઉમેરી શકાય છે, અને તમારી જે માહિતી છે તેને તમે સેફ એટલે કે સુરક્ષિત રાખી શકો છો. તેના માટેનું આપણે એક ઉદાહરણ જોઈએ. સામાન્ય રીતે પાસપોર્ટમાં પાસપોર્ટ ધારક વ્યક્તિનું નામ સ્પષ્ટ શબ્દોમાં લખાયેલું હોય છે. પાસપોર્ટમાં ફોટોગ્રાફ સાથેના નામને ડિજિટલ ઓળખ ચિહ્નની મદદથી અદૃશ્ય બનાવી શકાય છે. જો કોઈ કિસ્સામાં કોઈ વ્યક્તિ પાસપોર્ટ સાથે ચેડા કરી ફોટો બદલી નાખ્યો હોય તો તે ફોટોગ્રાફને સ્કેન કરી ફોટા સાથેના અદૃશ્ય નામની ચકાસણી કરી તે ચેડા કરનાર વ્યક્તિ જે હોય છે તેની પોલ ખોલી શકાય છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે બૌદ્ધિક સંપત્તિ માટે જે કાયદો છે, ઈ કોમર્સ અને એમ કોમર્સમાં જે કાયદો હોવો જોઈએ તેની વાત કરી. બૌદ્ધિક સંપત્તિ માટે સુરક્ષા રાખવા માટેના જે મુદ્દાઓ છે તેની વાત કરી. તેના માટે આપણે જુદી જુદી પદ્ધતિઓ જે પ્રચલિત થઈ રહી છે તેના વિશેનો અભ્યાસ કર્યો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું. વધુ માહિતી છે તે પછીના પીરિયડમાં મેળવશું. આભાર વિદ્યાર્થી મિત્રો.